અત્યારના છોકરા કેટલા ભાગ્યશાળી છે આમ તો જો વાળ જો હે અત્યારના છોકરા બુદ્ધિશાળી કોને કરાય પ્રોગ્રામ મને આવ્યો ને છોકરો મળ્યો આપણે આપણો કાઠિયાવાડ હતું મને કે મિલનભાઈ પતિ પત્ની કોને કે મેં તારે શું કામ છે મને કે ના કયો જે તે મારો સંબંધ થાય ને મેં હા તાર બાપુજીનો ડાંગ બાજુ નહીં જોઈએ થાય એટલે મેં ખીચામાંથી પેન કાઢી મેં જો બેટા આ પેનની અંદર જે રિફિલ રહી ને રિફિલ એ પત્ની છે અને બહારનું ખોખરું ની પતિ મને કે હું કીધું ફરીથી કીધું બેટા પેનની અંદર જે રિફિલ રહી ને રિફિલ એ પત્ની છે અને બહારનું ખોખરું ને એ પતિ છે મેં બે જેટલું વ્યવસ્થિત હોય ને એટલો જીવનનો સંસાર વ્યવસ્થિત હાલે છોકરો આઈનો જ હતો મને કે ઘણા ખોખમ ચાર રિફિલ હોય નહીં મેં તો ઘરે વ્યવધામાં અમારા વાહાડા ફાડી નાખશે કોક સમજ્યા એટલે છોકરાઓને પુષ્કળ બુદ્ધિ હા હા અને આપણે જો આવો વધારો અને આપણે જો બેનો કેટલા વ્યવસ્થિત નિરાયતે બેઠા છે સમજો હે અને બેનો બુદ્ધિશાળી બહુ ખારી સિંગ ને બધું હારે લઈને આવ્યા છે અને આપણે ભાઈઓ પાછી એકતા નથી આપણે બધું એરેન્જમેન્ટ હોય પણ છેલ્લે ખારી સિંગ ન મળતી હોય મારા દીકરા ઘણા અને હું તો જો મેં તો નરેશભાઈ વસ્તુ નોટ કરી અત્યારે આ તમે લગ્ન પ્રસંગ જોઈ લ્યો તમે કોઈ પણ ઉદઘાટન જોઈ લો બધું મોબાઈલ ઉપર થઈ ગયું નરેશભાઈ બધું મોબાઈલ ઉપર કોઈ પણ કાર્ડ તો કે મોબાઈલમાં લગ્નની કંકોત્રી તો કે મોબાઈલમાં બધી વસ્તુ મોબાઈલમાં અને હું હોય પાછું નીચે લખેલું રૂબ્ર તુલ્ય મળે એટલે ઓકે લખી દેવા વિનંતી નકર આ તમે આ વસ્તુ અત્યારે થઈ ગઈ બાકી ગાય વડીલો બેઠા સોફા ઉપર એને પૂછો કે ગામડે પેલા કેવા પ્રસંગ હતા કેવી રીતે આમંત્રણ પાઠવતા જો આમંત્રણ પાઠવવા આમ નીકળશે ગાય ભાઈ કપિલભાઈ કાલ આપણે ગોરધનભાઈ જમણવાર છે 2 જણા જમવાનું 1 જણા રહોડાવવાનું એ ભાઈ તમારા આખા પરિવારને જમવાનું 1 જણા રહોડાવવાનું જીતુભાઈ 2 જણા જમવાનું રહોડે કોઈ ન થવાનું આવું નોતરું નીકળતું ગામમાં એ નોતરું બધું વી ગયું મેં કીધું મોબાઈલમાં થઈ ગયું કમિટી પડી ગઈ નકર ગયા વર્ષે મારા લગ્ન ગયા નરેશભાઈ ગ્રુપ બની ગયું હતું મિલન તળાવિયા મેરેજ મિલન તળાવિયા મેરેજ વોટ્સઅપમાં ગ્રુપ બની ગયું અને ગ્રુપમાં સભ્યો કોણ હોય જેની પાસે આપણે ઉસીને લાવ્યા હોય આમ ગ્રુપ બની ગયું હતું હવે તમે જોજો કમિટી કેવી પડતી એમાં મસ્ત ગ્રુપ હોય ને ગ્રુપમાં મેસેજ ભાઈ મિલનભાઈના બધા મહેમાન આવી ગયા છે 5 જણાને જમણવાર માટે લઈ જાઓ એટલે 5 જણા જમવા લઈ જાય ત્યાં ગ્રુપમાં મેસેજ ભાઈ મિલનભાઈના સાજિંદા બધા આવી ગયા છે ડાયરો ચાલુ કરવાનો છે તો ડાયરામાં સાજિંદાને ખાલી પાણીની બોટલ સ્ટેજ પર પહોંચાડો એટલે 5 જણાને બોટલ અંબાવવા જાય વળી ગ્રુપમાં મેસેજ ભાઈ મિલનભાઈના મમ્મી અને એના બેન બ્યુટી પાર્લરમાં રેડી થઈ ગયા છે 2 ગાડી મોકલો એટલે એને કોઈક જઈને લઈ આવે એટલે 2 જણા ગાડી લઈને લેવા જાય આટલું મસ્ત ગ્રુપમાં હાલતું હોય ને ત્યાં ગ્રુપમાં મેસેજ આવે ફુવા લેફ્ટ કેમ કે લગ્નમાં ફુવા આના વહીવટમાં હોય અને મારા દીકરા લગ્નમાં કોઈ એમ કે ગાડી આટો મારતા આવી એટલે સમજી જવાનું બકરી બરફ ગળી ગઈ છે કેમ કે લગ્નની સિસ્ટમ નથી સમજાતી સમજ્યા 2 જણા ગાડીએ જાય 2 આવે નકર અમારા સોસાયટીમાં લગ્ન હતા ને બધા ભાભલા ભેગા છે સમજા નરેશભાઈ બધા ભાભલા ભેગા છે સીતારામ હું ભેગા છે અટાણા લગ્નમાં બધા દારૂ બહુ પીવા માંડ્યા છે નવું કાંઈ નહીં છે આપણે બંધ કર્યો ને બધા ચાલુ કર્યો કરવું હું ઈ ચો કંકોત્રી લાવો તો કંકોત્રીમાં નરેશભાઈ ટંકો કાઢી નાખ્યું અને નીચે લખી નાખ્યું દારૂ પીધેલા હવે લગ્નમાં આવું નહીં વરાજો નો આવ્યો એ બધી કંકોત્રી વ્હાઇટનર માની છે કેવી માંડી આવ્યું બાકી પૂછો કેવા લગ્ન હતા પણ મને એક બેનો એ નથી ખબર પડતી કે આ બ્યુટી પાર્લર ક્યાંથી આવ્યો છે આ બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર છે મહિલા ઓટો ગેરેજ ફંટી કાઢીને રેન્જ રોવર કરીને બારી કાઢે આવા જાઓ અને મજા આવતી લગ્ન પ્રસંગમાં હા પડજો ભાઈ આવો બધારો આ વીણીને લાવ્યા કે ઉડાડવા આવ્યા છો નાખજો નાખો હા નાખો વાંધો નાખો બાપ જિંદગીમાં કોઈ નથી નાખે તમે નાખો વાહ વોટર જેટનો માલિક છે લગભગ તો જ આ રીતે ઘા કરતો નાખો 90 દિવસે નહીં તો કાંઈ 180 દિવસે પેમેન્ટ આવશે વાત કરતા હતા લગ્ન પ્રસંગ મારે 2-5 વાત જ લેવીશ પછી મારે બેનને રજૂ કરવા છે હું વળી પાછો આવે તમને આનંદ કરાવે પણ ઘરે જેનું હાલતું હોય બેહી જો બધા લગ્ન પ્રસંગની વાત કરતા ઈ બેનોએ લગ્નમાં હાથેકનો મેકઅપ કર્યો હોય ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય અને હાથમાં હાવ હડી ગયેલું છોકરું તેડ્યું હોય હાવ હડી ગયેલું અને બેનોની એક્ટિવ જોજો નરેશભાઈ ઘરના પ્રસંગ કરતા બહારના વધારે કાંઈ ખાને ડોર હોય તારા બાપને ક્યાં મળવાનો નાખ બે ઢેપલી નાખ બેનો ખાયો નહીં વાંધો નહીં અમુક બેનો રૂમાલમાં પોટલી વાળા બૂસ મારશે જોજો નાખ ને પછી કોઈ જોતું નથી તારા બાપને અમથા કારખાને કાંઈ છે ને ત્યાં ખાય નાખ બે ઢેપલી નાખ બેનો લઈ જાય નહીં વાંધો નહીં
પણ ઈ લગ્નમાં બેનો એટલી ડાલડાકીની મીઠાઈ ખાધી હોય, આ લાલી મેકઅપ બધું હેઠે ઉતરવું હોય, અને એટલા બેનોએ ગીત ગાયા હોય ને એટલે ગળા બેહી જાવ. અને આવા ગળા બેહી જાય ને તોય બેનો રાડ્યું નાખતા છે, તાર પાય ક્યાંય દેખાતા નથી, આમ ગળા બેહી જાવ. અને આવા ગળે બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનું તમને તો ખબર છે કયા રાગમાં ગાવી છે ભાઈઓ. આપણે ક્યાંક ક્યાંક ને હાય ભળા જશે. જો આ રાગમાં ગાય તો જ તાલી પડે, તો આમ બેઠી હોય છે. એ ગાજે શરમ વગર ની બેઠી નો રહેતી ડોહા. પ્રસંગમાં ભૂંડી લાગશો. લે સંપા તું આવી છો, હાર બાપા હાર હાર હાર. મારે એમ જો ખરેખર કહું તાર પટેલ બધી રીતે સારું, સચિનમાં તાર પટેલ ધંધો બહુ સારો, બિલ્ડર લોબીમાં બહુ સારું કામ, પણ તાર પટેલ કઈ પણ શોખ ન કરો બેન. અમારે ઘરે ફ્રીજમાં પડ્યું હોય બેન, ઠેક સાલું કરે બધા સચિન વાળી ભાઈ આમ જો સાલું કરે. એ બેન તું પાડશે કે હું પાડું? ઠેક હાલ હું પાડું છું. થોડુંક હું શરદી જેવું બેન, એમ છે કપ છે તમારા ભાઈએ કીધું થોડુંક લેવું, પણ આપણે થોડુંક લેવાય બેન. વાતાવરણ એવું ને બધું ભેગું થયું સમજા બેન. અને મારા દીકરા તારા પટેલ કાલે જ કહેતા હતા, જે દારૂ ન ઘટવા દે ગેસ થોડો ઘટવા દે બેન. પણ કાંઈ ચિંતા નથી, આપણે એમ જો સાલું કરે બધા. આમ જો સચિન વાળા અને કાઉન્ટરે ઉભા ઉભા વાતો કરે કયું ના કે આમ જલ્દી ચાલુ કરો ગીત ને પછી ભગવતી બેન ને બેહારો. ત્યાં કાલે આમ જો હું ગીત ઉપાડશું ને આમ જો ગાયજો. એ બેન ગાયજો, એ ગાયજો, એ ગાયજો, એ ગાયજો. અને ડોહો તમે હા પડજો. અને તું તાર બાપ ને સાન મણી નો બે જ પેસરાઈ ત્યાં કરીએ. બહુ કઈ જાળો નરેશભાઈ, બહુ કઈ જાળો. અને બાપ જેવો છો કઈ જાળો છે. ઠેક ચાલુ કરી પછી આમ જો પછી બેનો લગ્નના ગીતો પણ આમ જો ભાઈઓ 5 થી 10 મિનિટ હો મારા બાપ 2-5 મિનિટ સાંભળે પછી મારી બેન રજૂ આ રાગમાં ગાઈને તો જ તાલી પાડજો. ગાજો ગાજો કે ફૂલનો તે ગજા પહેને સાનમુની નો ગજરામાં ગોટો મારા વીરને ખબર ન હતી આયના બાપા કરતા મોટો. આપને એમ તો આ ગીત આમ કે લેમ કરીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય. અને આ ગીત તો કઈ છે જ નહીં, નિરાય તો રાખો. આ લગ્ન પતે પછી જે બેનો ઉકેડી ઉઠો દે ઉકેડી, લગ્ન પતે પછી જે બેનો ઉકેડી ઉઠો દે ને તઈ જબરું ગીત ગાય. એ લાંબી કરશી ટૂંકો દાંડ હા રે, એ હંસાના ઘરમાં ગોરધન હાંડ. આ તો જેણે જેણે હાંભળાય છે ને ખબર છે ભાઈ. હા આ તો જેણે જેણે હાંભળાય છે ને ખબર. પણ કેવા લગ્ન ગીતની યાદી હતી. હા આપો થોડુંક હાર્મોનિયમ ભાઈ. કે કેવા લગ્ન ગીત તાણે તાણે લગ્ન ગીત ગવાતા નરેશભાઈ. ગણપતિ સ્થાપે લગ્ન ગીત ગવાતા, કંકોત્રી લખે લગ્ન ગીત ગવાતા, જાન ઉગલે લગ્ન ગીત ગવાતા. પણ આ લગ્ન ગીત બધા વિયા ગયા. કેમ? લગ્ન ફાર્મમાં થઈ ગયા, બેફામ થવા. હે પણ કેવા લગ્ન ગીતની યાદી હતી, થોડીક તમને યાદી કરું લગ્ન ગીતની. હા કેવા ગણપતિ બેહારતા. બેનો તમારા માટે ગાઉં છું લગ્ન ગીત, થોડીક યાદી. હા એ પ્રથમ શ્રી ગણેશ બેહાડો રે, ઓ મારા ગણેશ દો તાળા. ભાઈ પ્રથમ શ્રી ગણેશ બેહાડો રે, ઓ મારા ગણેશ દો તાળા. એ અભિભાયની જાને ઘોડા ઘોડલિયા શણગારો. એ અભિભાયની જાને ઘોડા ઘોડલિયા શણગારો. એ ઘોડલીએ નીકળ્યા ભલાણા રે, ઓ મારા ગણેશ દો દાળા. પણ આ ગીતની યાદી થઈ પછી કંકોત્રી લખે કે કંકુ સાથી કંકોત્રી મોકલો. પેલી કંકોત્રી ક્યાં મોકલી, બીજી કંકોત્રી ક્યાં મોકલી. પણ એક ગીત જે છે કે પેલાની કોયલ નરેશભાઈ
35, 40, 50 વર્ષ પહેલાની કોયલું અટાણની જે જુવાની આપણી કોયલું આવી છે એમાં હાથી ઘોડાનો ફરક આવી ગયો બેનો કે પહેલાની કોયલું હું માંગતી 35, 40, 50 વર્ષ પહેલાની કોયલું અત્યારે અમારી કોયલું હું કે એમાં મારી કોયલે આવી ગઈ હો એમાં મારી કોયલે આવી ગઈ હા હાલો હજી કોયલ બેઠી એ કોયલ બેઠી હજી કોયલ બેઠી આંબાલિયા હારીડા એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગર માણારા એ હોશીલા વીરા એ તમે કોયલ મેરે જુડાનો આ પણ દે હવે સાંભળજો પેલાની કોયલું હું માંગતી 35, 40, 50 વર્ષ પહેલાની કોયલું હા મારા બાપા વખતની કોયલું હા હજી કોયલ માંગે એ કોયલ માંગે હજી કોયલ માંગે કાઢલાની જો અને મારો મોરાલિયો માંગે રે લટિયેલ લાડડે માણા એ હોશીલા વીરા એ તમે કોયલ મેરે યુડાનો આ પણ દે એ અંતરિયા વીરા એ તમે કોયલ મેરે યુડાનો આ પણ દે હવે સાંભળજો બેનો અમારી કોયલો હું માંગ્યા હમણાં જે 4, 5, 10 વર્ષમાં જે કોયલો આવી છે બધી ઇન્સ્ટાગ્રામની કોયલો અમારી હા હા હજી કોયલ માંગે એ કોયલ માંગે હજી કોયલ માંગે એ પાલનો ફો અને મારો મોરાલિયો યા ફેરે એમ આય ફો મારા એ હોશીલા વીરા એ તમે કોયલ મેરે યુડાનો આ પણ દે એ અંતરિયા વીરા એ તમે કોયલ મેરે યુડાનો આ પણ દે કેવાય? મારે જનાથનો કાચો રે સોનો નથડી લડી લડી જાય રે સાયબા સાયબા મારે જનાથનો કાચો રે સોનો નથડી લડી લડી જાય રે સાયબા નથડી રે કડાવો મારા સુરત શહેરનો સોનો મંગાવો અમદાવાદી મોતી રે સાયબા સુરત શહેરનો સોનો મંગાવો સુરત શહેરનો સોનો મંગાવો અમદાવાદી મોતી રે સાયબા નથડી રે કડાવો માણા આ બધી લગ્ન ગીતની યાદી થતી લગ્નમાં લગ્ન ગીતની યાદી થતી પણ એ યાદી બધી વહી ગઈ પણ બેનો એક સુંદર મજાનું લગ્ન ગીત લખ્યું છે
આપને એમ લાગે બહેનો બુદ્ધિશાળી નથી, પણ બહેનોમાં જેટલી બુદ્ધિ એટલી એકેય નથી. હમણાં ગયા વર્ષે મારે પ્રોગ્રામ હતો, આ બાજુ ચિઠ્ઠી આવી કે જોક્સની ફરમાઈશ છે, અંદર લખ્યું હતું બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે. તો મેં જાહેરાત કરી ભાઈ બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોઈ. તો બાપભાઈ બિચારા વૈસે ક્યાંક બેઠા હતા, આમ ઉભા થઈને ત્યાં ઘરે જતા હતા, સમજ્યા? તેને ઘરવાળી મોર બેઠા, એ બે જાવ, હું તો જોતી હતી આયા છું ને. બોલાને કેટલી બુદ્ધિ દીધી. હવે બાપભાઈ કરી જઈને કેટલી હબોડી છે, હે? પણ મજા કરવી છે, આનંદ કરવો છે. પણ હું વળી પાછો બીજા દોરમાં આવે, તમારે જેને સાંભળવા છે એવા ભગવતીબેન ગોસ્વામી, એને મારે રજૂ કરવા છે. બીજા રાઉન્ડમાં ફરીથી આનંદ કરશું, ખૂબ મજા કરશું. એકવાર જોરદાર તાલીથી વધાવો ભગવતીબેન ગોસ્વામી.